નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા પંચાયતની ઉભરાણ બેઠક પર રાજકીય વિવાદ ગરમાયો છે। આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે પહેલા ભાજપના ઉમેદવારની હાર જાહેર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં પરિણામ ફેરફાર કરી તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા। એપી આ સમગ્ર ઘટનાને લઈને ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉભા કર્યા છે અને નિષ્પક્ષ તપાસ સાથે ફરી મતગણતરી કરવાની માંગ ઉઠાવી છે। આ બનાવને લઈને માલપુર સહિત સમગ્ર અરવલ્લી જિલ્લા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે અને સત્ય શું સામે આવે છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, માલપુર। विनय से अपनी सीट कितने आ रही है यार, कितने आ रही है मरवानो उमेदवार हाथ स्वीकारीને કેમ છે કરો આ રૂમમાં થાય છે જે થાય આ રૂમ શું કામ બંધ રાખવા છે ભાઈ? આ કયો આ તો ઓપન વહીવટ છે। ઉમેદવાર તમે એનાઉન્સ કરો છો તમે પછી કેવી રીતે આ કોઈ સંજોગોમાં નહીં ચલાવવા? આ તો જીત જાહેર કરી જીત કોઈ લડવાનું છે મરતે દમ તક અંતિમ શ્વાસ સુધી હોય તમે લોકોએ કાયદેસર રીતે એનાઉન્સ કર્યું છે। 15 ઉપરાંત સીટના ઉમેદવાર જીતે છે। દિવ્યા મયુરસિંહ ચૌહાણ પોતે આમ આદમી પાર્ટીના મેન્ડેટ લઈને ચૂંટણી લડ્યા અને જીત્યા। ભાજપના ઉમેદવારે હાર સ્વીકારી અને ચલતી પકડી ઉમેદવારનું પરિણામ બદલાયું કેવી રીતે? આટલી તાનાશાહી મીડિયામાં ચાલ્યું છે, આખા ગુજરાતના મીડિયામાં ભાઈ તો ઉમેદવાર જીત્યો શા માટે? શા માટે ક્યાંથી પરિણામ બદલાયું? આટલી તાનાશાહી કોઈ સંજોગોમાં નહીં ચલાવી।